એકદમ સ્પાઇસી અને યમ્મી ગ્રીન ચટણી સાથે એકદમ અલગ જ મેથડથી બનેલી આ ડ્રાય ગાર્લિક ચટણીથી આપણે વડાપાવને એકદમ બોમ્બે સ્ટાઇલ બનાવીશું। આ ડ્રાય ગાર્લિક ચટણી આપણે એક નવી જ ટીપથી બનાવીશું જેથી વડાપાવનો ટેસ્ટ છે એ કંઈક નેક્સ્ટ લેવલ જ થઈ જશે। તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ધ રેસિપી કિચનમાં। આજે આપણે બનાવી રહ્યા છીએ બોમ્બે સ્ટાઇલ વડાપાવની રેસિપી, જેમાં આપણે થોડી સ્પાઇસી એવી ગ્રીન ચટણી, સ્વીટ ચટણી અને એકદમ સ્પેશિયલ હોમમેડ આપણે સૂકી જે ગાર્લિક ચટણી આવે છે એ બનાવીશું। અને આ સૂકી ચટણીથી જ વડાપાવનો ટેસ્ટ છે એ એકદમ માઉથ વોટરિંગ થઈ જાય છે। એક બાઇટ લેશો તો વધારે ને વધારે ખાવાની ક્રેવિંગ થશે। વડાપાવને અહીં આપણે ફૂલ રેસીપી જોઈશું, જેમાં 3 ચટણી અને વડાની સાથે આપણે મરચાના ભજીયા છે એ પણ સાથે સર્વ કરીશું। તો આ રેસીપી ફૂલ ઓફ ફ્લેવર બનવા જઈ રહી છે। અને હા, જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી જ નવી નવી રેસીપીની તમને નોટિફિકેશન મળતી રહે। તો ચાલો જોઈ લઈએ વડાપાવ રેસીપી સાથે સ્પેશિયલ ડ્રાય ગાર્લિક ચટણી। તો સૌથી પહેલાં મીઠી ચટણી બનાવવા માટે અહીં 4 થી 5 નંગ મેં ખજૂર લીધેલો છે। ત્યાર પછી થોડી એવી આમલી લીધેલી છે। ત્યાર પછી આપણે તેમાં થોડું પાણી એડ કરી અને તેને બોઇલ કરી લઈશું। હવે અહીં એક કુકરમાં મેં 5 નંગ જેટલા મીડિયમ સાઇઝના બટાકા લીધેલા છે, તેને આપણે બાફી લઈશું। હવે આપણી મેઇન અને સ્પેશિયલ ડ્રાય ગાર્લિક ચટણી માટે અહીં આપણે 1 વાટકી જેટલા સિંગદાણા છે તે લઈશું અને તેને એક કડાઈમાં લઈ અને આ રીતે ડ્રાય રોસ્ટ કરીશું। હવે જે મેઇન ટીપ છે એ છે આપણી આ લસણની ચટણી। બધાના ઘરમાં લસણની આવી ચટણી છે એ અવેલેબલ હોય જ છે। મેં આ ચટણી 1 દિવસ પહેલાં બનાવેલી હતી અને જો તમારી પાસે ના હોય તો તમે અહીં 8 થી 10 નંગ લસણની કળી છે તેને થોડી ક્રશ કરી અને આ રીતે સિંગદાણામાં એડ કરી દઈશું। હવે અહીં લો ફ્લેમે જ આ રીતે રોસ્ટ કરવાનું છે। લસણની જે ચટણી છે એ આ રીતે સિંગદાણામાં સારી રીતે મિક્સ થવી જોઈએ। હવે અહીં લસણની ચટણી કે ક્રશ કરેલી લસણની કળી એડ કરશો એટલે લસણની ચટણીમાં કે લસણની કળીમાં જેટલું બી મોઇશ્ચરાઇઝર છે એ બધું દૂર થઈ જશે। એટલે સિંગદાણામાં આ લસણની ચટણી છે એ આ રીતે કોટ થઈને એ પણ ડ્રાય થઈ જશે અને જો લસણની કળી એડ કરેલી હોય તો એ પણ ડ્રાય થઈ જશે। તમે જોઈ શકો છો સિંગદાણામાં લસણની ચટણી કોટ થઈને એકદમ ડ્રાય થઈ ગઈ છે અને સિંગદાણા પણ એકદમ ડ્રાય થઈ ગયા છે। થોડું આપણે તેને ઠંડુ થવા દઈશું। સિંગદાણા આ રીતે ઠંડા પડી ગયા છે। હવે આપણે તેને એક ગ્રાઇન્ડર જારમાં લઈ અને તેને ગ્રાઇન્ડ કરી લઈશું। હવે આ જે ચટણી છે એ એકદમ ક્રમ્બલી ફોર્મમાં રેડી થશે, મતલબ કે એકદમ છૂટી છૂટી ગ્રેની ટેક્સચરમાં રેડી થશે કે જેમાં કોઈ ગાંઠો નહીં પડે અને આ ડ્રાય ગાર્લિક ચટણી ફ્રીજમાં 2 મહિના સુધી સારી રહેશે। અહીં મને મરચું પાવડર છે એ ઓછું લાગતું હતું એટલે મેં 1 ચમચી મરચું પાવડર અને અડધી ચમચી જેટલું નમક એડ કરેલું છે। તમે જો લસણની કળી એડ કરતા હોય તો પહેલાં તેને ગ્રાઇન્ડ કરી અને પાછળથી જ આ રીતે મરચું પાવડર એડ કરવું, જેથી તેનો કલર છે એ એકદમ સરસ દેખાશે। આપણી જે ડ્રાય ગાર્લિક ચટણી છે એ એકદમ ક્રમ્બલી ફોર્મમાં રેડી થઈ ગઈ છે। કલર પણ સરસ આવ્યો છે, ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બની છે। થોડી સ્પાઇસી તો હોય જ અને એકદમ છૂટી છૂટી ગાંઠા વગરની પરફેક્ટ ગ્રેની ટેક્સચરમાં રેડી થઈ છે। હવે ગ્રીન ચટણી માટે મેં અહીં 2 મોરા મરચાં, 2 તીખા મરચાં, 5 થી 7 લીમડાના પાન, 2 કળી લસણની અને થોડા એવા સિંગદાણા અને લીંબુ અને થોડી કોથમીર લીધેલી છે। તેમાં 1/8 ટીસ્પૂન જેટલી હળદર અને 1/4 ટીસ્પૂન જેટલું નમક એડ કરેલું છે। થોડું પાણી એડ કરી અને આપણે તેને પીસી લઈશું। આપણી ગ્રીન ચટણી છે એ પણ મીડિયમ સ્પાઇસી એવી રેડી થઈ છે। હવે અહીં ખજૂર અને આમલી જે છે એ બફાઈ ગયા છે, તેને મેશ કરી તેમાં થોડું પાણી એડ કરી અને તેની આ રીતે પેસ્ટ રેડી કરી છે। તેમાં ફરીથી 1 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું। તેમાં 1 મોટી ચમચી ભરીને આપણે ગોળ એડ કરીશું। અડધી ચમચી આપણે મરચું પાવડર એડ કરવાનો છે અને 1/4 ટીસ્પૂન નમક એડ કરીશું। 1/8 ટીસ્પૂન જેટલું આપણે ધાણા જીરું એડ કરીશું અને આ સ્વીટ ચટણી થોડી ઉકળે એટલે સાઈડમાં મેં ચટણી થોડી અલગ કાઢેલી હતી, તેમાં 1/2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું અને આ મિશ્રણમાં આપણે સ્વીટ ચટણીમાં એડ કરી દઈશું, જેથી ચટણીની થોડી થિકનેસ આવી જાય। આ રીતે થોડી ઉકળે એટલે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને તેને ઠંડી પડવા દઈશું। હવે અહીં વડા માટે બટાકાનો મસાલો રેડી કરવાનો છે। બટાકાને આ રીતે મેશ કરી લઈશું। અહીં મેં 2 મરચાં અને 3 કળી લસણની છે અને એક નાનો ટુકડો આદુનો છે તે લીધેલો છે, તેને આ રીતે ક્રશ કરી લઈશું। અને અહીં મેં 15 થી 17 જેટલા લીમડાના પાન લીધેલા છે, તેને આ રીતે કટ કરી લઈશું। હવે એક કડાઈમાં મેં 1.5 પાવરા જેટલું તેલ લીધેલું છે, તેમાં 1 ચમચી રાઈ એડ કરીશું।
1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી પછી આપણે જે લીમડાના પાન કટ કરેલા હતા તે એડ કરી દઈશું અને જે આદુ મરચાં લસણની પેસ્ટ હતી તે એડ કરી દઈશું અને એકવાર હલાવી લઈશું. ત્યાર પછી આપણે તેમાં મેશ કરેલા બટાકા એડ કરીશું. તેમાં 1/2 ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન જેટલું નમક એડ કરીશું અને હાફ લેમન છે એ મેં સ્ક્વીઝ કરીને લીધેલું છે. લાસ્ટમાં થોડી કોથમીર એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. ટેસ્ટ એકદમ પરફેક્ટ આવ્યો છે. કોઈ બી ઇન્ગ્રીડિયન્ટ વધતા ઓછા લાગે તો તમે એડ કરી શકો છો. હવે અહીં એક વાસણમાં મેં 1/2 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. તેમાં 1/2 ટીસ્પૂન નમક અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. 1/4 ટીસ્પૂન જેટલા મેં સોડા એડ કરેલા છે. સોડા ઉપર આ રીતે થોડું લેમન એડ કરીશું. અહીં મેં 1/2 કપ પાણી લીધેલું છે. તે આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું અને એકદમ લમ્પ ફ્રી બેટર રેડી કરીશું. લાસ્ટમાં 1 ચમચી જેટલું મેં તેલ એડ કરેલું છે. વડાનું જે પડ છે એ એકદમ ફરસું બને છે. આપણું બેટર રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી આપણી બેટરની હોવી જોઈએ. એકદમ થીક પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં. હવે બટાકાના માવામાંથી આ રીતે ગોળ વડાનો શેપ આપી દઈશું. અહીં સાઈડમાં મરચાંના ભજીયા માટે મેં થોડા મરચાં છે એ પણ કટ કરીને રેડી રાખ્યા છે. હવે આપણે જે બટાકાના વડા છે એ આ રીતે ચણાના લોટના બેટરમાં ડીપ કરી અને તેને તળી લઈશું. આપણા વડા તળાઈને રેડી થઈ ગયા છે. તમે બટાકાના વડાને આ રીતે ચપટો શેપ પણ આપી શકો છો અને ફરીથી એક બેચ આપણે તળીને રેડી કરીશું. લાસ્ટમાં વડાપાઉંની સાથે સર્વ થતાં આપણે મરચાંના ભજીયા છે એ પણ તળી લઈશું. વડાપાઉંને અસેમ્બલ કરવાની આપણી બધી પ્રિપરેશન છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. એવરીથિંગ ઇઝ રેડી. નાઉ લેટ્સ અસેમ્બલ અવર પરફેક્ટ વડાપાઉં. સૌથી પહેલાં આપણે પાઉંને આ રીતે વચ્ચેથી કટ કરી અને તેમાં ગ્રીન ચટણી સ્પ્રેડ કરીશું. આ રીતે તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણી એકદમ ટેમ્પટિંગ સિંગદાણાની સૂકી લસણની ચટણી છે એ એડ કરીશું. દેખાય છે ને એકદમ કલરફુલ અને યમી. ત્યાર પછી આપણે જે તૈયાર કરેલું વડું છે એ વચ્ચે મૂકીશું. તો તૈયાર છે આપણું એકદમ ટેમ્પટિંગ અને ડિલિશિયસ એવું બોમ્બે સ્ટ્રીટ સ્ટાઇલ વડાપાઉં. સાથે આપણી 2 ચટણી જે બનાવેલી છે તે પણ સર્વ કરી છે. આવા વડાપાઉં જોઈને તો વધારે જ ભૂખ લાગી જાય અને ખાવાનું મન રોકી જ ન શકાય. હવે આ રીતે તમે તવા ઉપર થોડું તેલ મૂકી અને થોડી લસણની સૂકી ચટણી એડ કરી પાઉંને કટ કરીને બધી બાજુએથી આ લસણની ચટણીથી કોટ કરી લેશું અને વચ્ચે આ રીતે ગ્રીન ચટણી એડ કરી અને વચ્ચે એક વડું મૂકી આ રીતે તમે તવા વડાપાઉં પણ રેડી કરી શકો છો. તો તમને આટલી ડિલિશિયસ રેસીપી કેવી લાગી એ ચોક્કસથી જણાવજો. અને જો આવી જ નવી નવી રેસીપી તમારે જોવી હોય અને શીખવી હોય તો અમારી ચેનલ ધ રેસીપી કિચનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં, જેથી તમને અમારી રેસીપીની નોટિફિકેશન મળતી રહે. તો ફરી મળીશું આપણે ફૂલ ઓફ ફ્લેવર નવી રેસીપી સાથે. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.